ગયા વર્ષના અંતમાં ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લો ખૂબ જ સમાચારમાં હતો. તો નવેમ્બરમાં સ્થિત શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તો પોલીસે કડક કાર્યવાહી કરી છે અને સંભલ હિંસામાં સંડોવાયેલા ઘણા આરોપીઓની ધરપકડ કરી છે. તો આ દરમિયાન હિંસા કેસમાં ધરપકડ કરાયેલા એક આરોપીએ અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો કર્યો છે. આરોપીએ જણાવ્યું કે સંભલમાં હિંસા દરમિયાન વકીલ વિષ્ણુ શંકર જૈનની હત્યા કરવાની યોજના બનાવવામાં આવી હતી. તો આરોપી ગુલામે પોલીસની પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તેના શારીક સત્તા નામની વ્યક્તિ માટે કામ કરે છે અને હત્યારોની દાણચોરી કરે છે. તો શારીક સત્તા દુબઈમાં બેઠો છે અને વકીલ વિષ્ણુ શંકર જૈનની હત્યાનું સમગ્ર પ્લાનિંગ તેની ઉશ્કેરણીથી જ કરવામાં આવ્યું હતું. તો ગુલામે જણાવ્યું કે હત્યારોની દાણચોરીનો ધંધો પણ ઘણા સમયથી ઘટી ગયો હતો. તો આ કારણે દુબઈમાં બેઠેલા શારીક સત્તાએ ગુલામ સાથે મળી દિલ્હીના વકીલ વિષ્ણુ શંકર જૈનને પોલીસને સર્વે દરમિયાન ગોળીબાર કરીને મારી નાખવાની યોજના બનાવી હતી, જેનાથી હિંસા ભડકશે અને હત્યારોની દાણચોરી ફરી શરૂ થશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.